મહેશભાઈ, આ પૂરા 10 લાખ રૂપિયા બરાબર છે, જમીનમાં રાખી દો. એલા વિસલા, આજ મોટો બકરો હાથ લાગશે એવું લાગે છે. પીયુ, તને ખબર છે ને કેતનભાઈની ઘરે કોઈ મોટી રકમ વાળો જ માણ આવે છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો સમય સાચવી દીધો. એ બધી વાત તો બરોબર મહેશભાઈ, પણ તમને ખ્યાલ તો છે ને કે મને દર મહિનાની 1લી તારીખે પૂરેપૂરું વ્યાજ જોઈએ. અને હા, તમે સમયસર 10 લાખ રૂપિયા પાછા તો આપી શકશો ને? કેતનભાઈ, તમે જરાય ચિંતા ના કરો, હું વ્યાજ ને બધું સમયસર આપી દઈશ. એ બધું બરોબર. જો ન આપી શક્યા સમયસર તો તમારું મકાન આપણે જે કરાર કર્યો છે ને એ મુજબ મારું થઈ જશે. ભલે ભલે, મને તમને મંજૂર છે વાત. તો તમે જરાય ચિંતા ન કરતા, હું વ્યાજે આપી દઈશ અને મૂડી પણ આપી દઈશ તમને. તો ઠીક છે. તો તમે હવે તમારો ખૂબ આભાર કેતનભાઈ. અને હવે તને ખબર છે ને આપણે શું પ્લાન કરવાનો છે? કઈ રીતે કરશું? પહેલા તું આગળ જા, તારું કામ પતાવ ને હું મારા પાછળથી મારું કામ પતાવું છું. તો તું એક કામ કર, તું એનો રસ્તો રોક, હું પાછળથી એનું કામ તમામ કરું છું. પણ સાંભળજે, કઈ ભૂલ ન થવી જોઈએ. પેલા આટલા ટાઈમમાં ભૂલ થઈ છે તો હવે થાય. હાલ હાલ જલ્દી હાલ. ચાલ. છાનો મોનો થેલી આપી દે મને, પૈસા નહીં. નહીં આપું, આ છડી નહીં આપું તને. આ હગું નહીં થાય, નહીં આપીશ ને તો તારે જે કરવું હોય નહીં એ કરી લે. આ પૈસા મારી દીકરીના લગ્ન માટે છે એટલે મેં વ્યાજે લીધા છે. મારે કાંઈ નથી સાંભળવું. તું મને થેલી આપી દે, નકર આ છરી હગી નહીં થાય. મેં તને એક વાર કીધું ને, આ પૈસા નહીં આપું એટલે નહીં આપું. તારે જે કાંઈ કરવું હોય ને એ કરી લે. તું એમ નહીં માને, ઉભો રહે. પૈસા આપી દે મને. નહીં આપું. તું સમજતો નથી, મને મજબૂર ના કર. અત્યાર સુધીમાં 49 ખૂન કર્યા છે, 50મો તારો વારો હશે. પૈસા મને થેલી આપી દે પૈસાની. હું તમારા આગળ હાથ જોડું છું. તમે તમે મારી પરિસ્થિતિ સમજો. મારે કાંઈ સમજવું નથી. હજી હું તને કહું છું, મને પ્રેમથી થેલી આપી દે. તારે જે કાંઈ કરવું હોય ને કરી લે. આ પૈસા હું તને નહીં આપું. આટલા બધા પૈસા. પેલા આપણે અહીંયાથી નીકળી જાય. હાલ જલ્દી. ચાલ ચાલ ચાલ. ગોતો. હે મેલડી માં, શું થઈ ગયું? હવે હું શું કરીશ? અરે, મેં તમારું ઘર બહાર ગીરવે મૂકીને મારી દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા લીધા હતા અને એ પણ લૂંટારા લૂંટી ગયા. માં, મારી માં, હવે મારે શું કરવું મને કઈ સમજાતું નથી. મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા માં, પથ્થરથી મારું માથું ફોડીને મરી જાય. હા માં, મરી જાય માં.
માથા પછાડો, માથા પછાડો. આ શું કરો છો અંકલ તમે? જો આ મરવાનું થોડું હોય. બેટા તને હું શું વાત કરું? હવે શું છે કાકા, વાત તો કરો મને. જો બેટા હું તને વાત કરું. કાકા, તમને માં મેલડી ઉપર વિશ્વાસ છે ને? હા બેટા. તો તમે વિશ્વાસ રાખો, બધું સારાવાના થઈ જશે. બેટા માં મેલડી ઉપર તો મને પૂરેપૂરો ભરોસો છે. બેટા મેં તને વાત કરી દે, હવે હા. બીજો ઉપાય નથી. ના કાકા, આવું ના કરાય. માં મેલડી ઉપર તમે વિશ્વાસ રાખો, બધું સારાવાના થઈ જશે. અને હા, તમારા પૈસા ગયા છે ને, એ મને ટાઈમ આપો 24 કલાકનો. તમારા પૈસા હું લાવી દઈશ તમને. બેટા તું ખરેખર? હા હા કાકા, હું લાવી દઈશ તમને. બેટા 24 કલાકમાં પૈસા મને નહીં મળે ને તો મારે જીવ આપી દેવો પડશે. ના કાકા, તમે એવું જરાય ના વિચારો. તમારા પૈસા હું લાવી દઈશ તમને. તમે શાંત થાઓ, પાણી પીવો. પણ બેટા તું બેટા તું છો કોણ? મેં તો તને ક્યારેય જોઈ નથી. કાકા, તમે મને ઓળખો જ છો. તને ઓળખું છું? હા કાકા, હવે તમે હરવે હરવે ઘરે જાઓ અને જરાય ચિંતા ન કરતા. બેટા માં મેલડી તારી રક્ષા કરશે. હા કાકા, તમે શાંતિથી ઘરે જાઓ. હે માં મેલડી, અચાનક શું થઈ ગયું? માં તને તો ખબર છે ને માં, એને આ ઘર ગીરવે મૂકીને મારી દીકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા અને આમ અચાનક એને ચોર લૂંટાણા લૂંટી ગયા. માં હવે મારી દીકરીનું શું થશે? માં ક્યાંક એને લગ્ન તૂટી તો લઈ જાય ને? માં મારી માં, જેના લગ્ન તૂટી જશે તો પછી આ સમાજમાં હું શું મોઢું બતાવીશ? અને મારી દીકરીનું શું થશે? કેમ આઘાતને ઝીલવી શકશે? માં મારી દીકરી કેમ આઘાતને ઝીલવી શકશે? માં તે આટલું પણ મારું ધ્યાન ન રાખ્યું. માં હવે હું પૈસા વગર શું કરીશ? માં મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે માં, પણ મને લાગે છે કે મારી ભક્તિમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. મારી દીકરી નાનપણથી તારી ભક્તિ કરે છે, એની માં પણ તારી ભક્તિ કરતી અને હું પણ તારી ભક્તિ કરું છું. છતાં અમારા નસીબમાં આ લખ્યું. માવડી, છતાં હું તારા વિશ્વાસે તો છું માં, પણ જો માં 24 કલાકમાં મને પૈસા નહીં મળે ને તો હું ચોક્કસ જીવ આપી દઈશ. હા, જો સાંભળી લે માં, મને રસ્તામાં પેલી દીકરી મળી હતી, એને મને આશ્વાસન તો આપ્યું માં, તારા પર ભરોસો રાખવાનું પણ કીધું. પણ માં આટલું કરવા છતાંય આવું કેમ? મને તારા પર પૂરેપૂરો ભરોસો છે મારી, પણ એક વાત તું ધ્યાનથી સાંભળી લે. જો
24 કલાકની અંદર મારા પૈસા નહીં આવે ને તો તારે મારી દીકરીના મામેરા પૂરવા પડશે માં. અને હું પૈસા નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. એટલું તું સાંભળી લેજે માં, એટલું સાંભળી લેજે માં. માં, તારે જેવા લેખ અમારા લખવા હોય ને એવા લખજે. હું બધું તારા ઉપર છોડું છું. તું તારજે અને કામ મારજે માં. બસ.